આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 31 માર્ચ 2024ના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે. જૈન તીર્થધામ પાલીતાણામાં આજથી શેત્રુંજય તીર્થક્ષેત્ર ખાતે 6 ગાઉની યાત્રાનો આરંભ થશે. ભાવનગરના લાખણકા ગામે ઘઉંનું મશીન પલટી ખાતા 3 મજૂરોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. આ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખશે. જોકે તેમની પ્રાથમિક ફરજ મતદાનની પ્રક્રિયા વખતે મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનો અપાતા તેમજ ગેરરીતિ રોકવાનું રહેશે. તેમને મતદાન યંત્રોની કોઈ ચોક્કસ ક્રમ વિના ચકાસણીની ફરજ પણ સોંપાઈ છે. મતદાન પ્રક્રિયા પારદર્શક બનાવવા સંબંધિત અધિકારીઓએ તેમને સોંપેલ સંસદીય મત વિસ્તારમાં ઉપસ્થિત રહેવું પડશે તેમજ વેબસાઇટ અને વિવિધ મંચો દ્વારા તેમનો સંપર્ક કરી શકાય એ બાબત સુનિશ્ચિત કરવી પડશે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત પણ લેશે તેમજ જરૂર પડે તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે પણ બેઠક પણ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ મતદારની ઓળખ માટેના મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ સહિતના માન્ય દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિન નિવાસી ભારતીયએ જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથક પર ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે મતદારો તેમના કિંમતી મતનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના ઉંદરગડા અને બામરોલી ગામના ખેડૂતોને મતદાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સાથે બેઠક કરી તમામને અવશ્ય મતદાન કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. બીજી તરફ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધોરાજીમાં યુનિયન બેંક ખાતે સેલ્ફી પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં મતદારો ઉત્સાહપૂર્વક સેલ્ફી લઈ ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. સેલ્ફી પોઈન્ટમાં #VoteForSure જેવા સૂત્રો સાથે મતદાન અંગે જાણકારી અપાઈ રહી છે. આ સાથે રાજકોટ જિલ્લાની વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં પ્રિસાઇડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર સહિત 8000થી વધુ પોલિંગ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા બાદ 31 માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષા યોજાશે. જે અંતર્ગત પાટણ જિલ્લામાંથી કુલ 2107 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આ માટે પાટણ ખાતે કુલ 108 બ્લોકમાં ગુજકેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ માટે 4 રૂટ ગોઠવવામાં આવ્યા છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 1815 વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમમાં 291 અને હિન્દી માધ્યમમાં 1 વિદ્યાર્થી મળી કુલ 2107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 1195 વિદ્યાર્થીઓ હશે અને 912 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે ગુજરાતની શુભેચ્છા મુલાકાત લીધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી કોવિંદ તેમના પરિવાર સાથે ગુજરાતમાં પધાર્યા છે. ગઈકાલે સાંજે ગાંધીનગર પધારેલા શ્રી કોવિંદ અને પરિવારજનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉષ્માપૂર્વક આવકાર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
બદલાતી ઋતુમાં ઘણા બધા લોકોને શરદી અને કફની તકલીફ જોવા મળી રહી છે અને બીજી તરફ અમુક જગ્યાએ હીટ વેવથી લોકો વધુ ગરમી સહન ના થતાં બીમાર પડ્યાના કેસ જોવા મળી રહ્યા છે. આવામાં હોળીના તહેવારમાં અમુક લોકોને રંગ અને ધૂળથી અથવા મોટા ઘોંઘાટથી તકલીફ ઊભી થાય તો તે માટે હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ એમરજન્સી એમ્બ્યુલન્સ હોળીના તહેવાર નિમિત્તે કાર્યરત રહેશે, જેથી કોઈપણ આરોગ્યની એમરજન્સી સેવા પૂરી પાડી શકાય. આ વિશે વધુ માહિતી આપતા મહીસાગર જિલ્લા સુપરવાઇઝર 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ આ પ્રમાણે જણાવે છે. મહીસાગર જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 13 જેટલી એમ્બ્યુલન્સ હોળી પર્વ નિમિત્તે મહીસાગરમાં 70 થી 80% કેસમાં વધારો થાય છે, જેથી કરીને 70 જેટલા કર્મચારી અને 13 જેટલી એમ્બ્યુલન્સ 24x7 કલાક માટે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં હોળી પર્વના તહેવારમાં કાર્યરત રહેશે. જૈન તીર્થધામ પાલિતાણામાં આજથી શેત્રુંજય તીર્થક્ષેત્ર ખાતે 6 ગાઉની યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. પાલિતાણા તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ પર્વત પર આદિશ્વર ભગવાનના દર્શન કરી ઉલ્લેખાજલ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી આદપુર ગામે આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થશે. સિદ્ધવડ ખાતે ભાવિકો ઢેબરા, દહીં તેમજ સૂકા મેવા પીરસવામાં આવે છે, જેથી ફાગણ સુદ તેરસની આ 6 ગાઉની યાત્રાને ઢેબરા તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન બંધુઓ માટે આ યાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે. ભાવનગર જિલ્લા સહિત રાજ્યના અનેક જૈન બંધુઓ આ યાત્રાએ આવતા હોય છે. ભાવનગર ST વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે 40 જેટલી વધારાની બસો દોડાવાશે. ભાવનગરના ઘોઘા તાલુકાના લાખણકા ગામે ઘઉંનું મશીન પલટી ખાઈ નાળામાં ખાબકતા 3 મજૂરોના મોત નીપજ્યા છે. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે વાળુકડ તરફ જવાના રોડ ઉપર ઘઉં કટિંગ કરવાનું મશીન લઈ 3 મજૂરો જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અગમ્ય કારણસર ચાલકે કાબુ ગુમાવતા ઘઉં કટિંગનું મશીન નાળા પરથી નીચે ખાબક્યું હતું. તેમાં રહેલા 3 મજૂરો તેની નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા છે. ગુજરાત રાજ્ય હજ સમિતિએ પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે બાકી રહેલા હજ નાણાં ભરવા માટેની અંતિમ તારીખ 28 માર્ચ સુધી લંબાવી છે. હજ કમિટી ઓફ ઇન્ડિયાના પરિપત્ર મુજબ ડ્રોમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે હાજી દીઠ ₹1,70,000 તથા વેઇટિંગમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે ₹2,51,000 બેંકમાં જમા કરાવવાની અંતિમ તારીખ અગાઉ 18 માર્ચ હતી, જે હવે 28 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતામાં ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી આ રકમ ભરી શકાશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા માર્ચ એન્ડિંગની રજાઓ જાહેર કરવામાં આવી છે. આજથી 31મી માર્ચ સુધી યાર્ડમાં રજા રહેશે. મોરબીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જણસ માર્કેટ યાર્ડમાં આજે હરાજી કરવામાં આવશે. 31મી માર્ચે બપોરે 4 કલાકથી આવક ફરી શરૂ કરવામાં આવશે અને 1 એપ્રિલથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હોળીના 4 દિવસ પહેલા ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળામાં લોકો મન ભરીને આનંદ માણી રહ્યા છે. ડાંગી આદિવાસીઓ માટે હોળીનો તહેવાર મુખ્ય ગણાય છે. અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે મેળામાં આદિવાસીઓની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 31 માર્ચના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે. જૈન તીર્થધામ પાલિતાણામાં આજથી શેત્રુંજય તીર્થક્ષેત્ર ખાતે 6 ગાઉની યાત્રાનો આરંભ અને ભાવનગરના લાખણકા ગામે ઘઉંનું મશીન પલટી ખાતા 3 મજૂરોના મોત નીપજ્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.